ગુજરાતની વિધાનસભામાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે સાંભળીને તમે પણ કહી બેસો કે આ જનતાના પ્રતિનિધિઓ છે કે પછી વીઆઈપી ટિકિટના શોખીનો। કારણ કે પ્રજાના પ્રશ્નો છોડીને વિધાનસભામાં સવાલ ઉઠ્યો કે ક્રિકેટ મેચની મફત ટિકિટો અમને નથી મળતી। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। અમદાવાદમાં યોજાયેલી T20 વર્લ્ડ ફાઇનલ મેચ માટે ધારાસભ્યોને ટિકિટ કેમ નથી મળી એ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ ગઈ। મંગળવારે ગુજરાત વિધાનસભામાં એક અચંબિત કરી નાખે એવો બનાવ બન્યો। ભાજપના ધારાસભ્ય ડોક્ટર અરવિંદ પટેલે એવો સવાલ ઉઠાવ્યો કે અમદાવાદ સ્ટેડિયમમાં યોજાતી ક્રિકેટ મેચોની ટિકિટ ધારાસભ્યોને મળતી નથી। આ સવાલ સામાન્ય રીતે ખાનગી રીતે પૂછવાનો હોય, પણ આ મુદ્દો સીધો જ વિધાનસભા ગૃહમાં ચર્ચાઈ ગયો। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ આશ્વાસન આપી દીધું કે તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી છે આ બાબતે। ભવિષ્યમાં અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય પણ મેચ હશે તો ધારાસભ્યોને ટિકિટ મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આ સમગ્ર ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે ભાજપ પર કડક પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે એક તરફ શાળાઓમાં બાળકોને એડમિશન નથી મળી રહ્યા, સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ યોગ્ય સારવાર નથી મળતી, અને બીજી તરફ વિધાનસભામાં બેઠેલા ધારાસભ્યોને ચિંતા છે તો માત્ર ક્રિકેટ મેચની ટિકિટની। કરોડો રૂપિયાના વિધાનસભા ભવનમાં બેસીને આવી પ્રશ્નોત્તરી કરવી કેટલી યોગ્ય? હવે સવાલ એ છે કે વિધાનસભા જેવું ગંભીર મંચ પ્રજાના પ્રશ્નો માટે છે કે વીઆઈપી ટિકિટ માટે? જનતાના પ્રશ્નોને ક્યારે ન્યાય મળશે? અને શું ખરેખર ગુજરાતની જનતાએ વિચારવાનો સમય આવી ગયો છે કે તેમના પ્રતિનિધિઓ ગૃહમાં કયા પ્રશ્નો ઉઠાવે છે? થોડાક સમય પહેલા ધારાસભ્યોના પગાર વધારાની ચર્ચાઓ પણ ઉઠી હતી, તો જોઈએ કે ધારાસભ્યોને મહિને કેટલો પગાર મળે છે। ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યો છે। દરેક ધારાસભ્યને દર મહિને અંદાજે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેટલો પગાર મળે છે અને ભથ્થા મળે છે। મૂળ પગાર હોય, મત વિસ્તાર ભથ્થું, ઓફિસ સ્ટાફ ભથ્થું, પ્રવાસ અને અન્ય ભથ્થા થઈને આખું પેકેજ મળે છે। આ પ્રમાણે સરકારી ખજાનામાંથી વાર્ષિક 30 થી 32 કરોડ જેટલા ખર્ચ થાય છે। હવે ધારાસભ્યોના પગારમાં વધારો કરવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। આ બધા મામલે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।